વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાશે। શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિ રંગોથી ઉજળતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વાર આવી રહ્યો છે। પંડાલોની તૈયારી, શૃંગારિત મૂર્તિ અને ભજન કીર્તનના સ્વર સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ રહ્યું છે। ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં પરંતુ ભાવના અને એકતાના પાવનની પળો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી પરંતુ એકતા, ભક્તિ અને સામૂહિક આનંદનું પ્રતીક બની રહેશે। 27 ઓગસ્ટ 2025 થી 6 સપ્ટેમ્બર 2025 સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। આ મહોત્સવમાં વિશાળ પંડાલ, અદ્ભુત શૃંગારિત ગણેશજીની મૂર્તિ, શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। પ્રભાત આરતી, ભજન કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભક્તોને એકસાથે જોડતી સામૂહિક પ્રસાદ વિતરણ કરી પ્રવૃત્તિઓ ભક્તિભાવની નવી ઊંચાઈ પર પહોંચાડશે। હનુમાનજી શનિદેવ અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ તરફથી 27 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે અને સાથે સાથે 28 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધી રામકથાનું આયોજન છે। આની સાથે ગરબાનો પણ આયોજન હોય છે અને એ સિવાય પણ અમે આનું બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છીએ। સાથે વિમાન ક્રેશની જે થયું છે એમાં 5 મિનિટ મૌન રાખી રામધૂન બોલાવીને પછી અમે આરતી કરીશું। આ સિવાય અમે આ એરિયાની પબ્લિકને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છીએ અને છેલ્લા 5 વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે। અને અમારી મૂર્તિ જે છે માટીની મૂર્તિ છે એ 14 ફૂટ ઊંચી હોય છે અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે। બાકી 25 તારીખે આગમન છે અને 6 તારીખે વિસર્જન છે। રામકથાનું સાથે આયોજન છે। રામકથા 4 થી 7 વાગ્યા સુધી ચાલવાની છે। રામકથાની આરતી 7 વાગે થશે અને મહાઆરતી 9:15 ચાલુ થશે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।